પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય કડિયાસાસી ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા, કૃષ્ણા સિસોદિયાને મધ્યપ્રદેશથી ઝડપી લીધા। આ ગેંગ નજર ચૂકવી રોકડ અને દાગીનાની ચોરી કરવામાં માહિર હતી। તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલી મહિલા આરોપી પાટણ અને બનાસકાંઠાના ગુનાઓમાં છેલ્લા 11 વર્ષથી ફરાર હતી। પોલીસે આરોપીઓ પાસેથી 5 લાખની રોકડ જપ્ત કરી। પાટણના પાટીપ્લોટ, હારીજ, સિદ્ધપુર અને રાધનપુર સહિત કુલ 6 ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે। આ ગુનામાં અન્ય 3 આરોપી અરેસ્ટ કરવાના બાકી છે। જે આરોપી પકડાયો છે એની સામે ટોટલ 9 ગુના દાખલ થયેલા છે અને 3 ગુનામાં એ નાસ્તો ફરતો છે। તો એક આરોપી પકડાયો છે। એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે। આ કામે પોલીસે જે કામગીરી કરી છે એમાં એક મહિલા જે પાટણના ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી અને બનાસકાંઠાના 2 ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી, એણે પણ પોલીસે પકડી